अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए। अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। बीजो तमारो प्रश्न હતો કે દાદા ભગવાને આ છઠ્ઠું મહાવ્રત રાત્રિ ભોજન ત્યાગ કેમ મૂક્યું? છઠ્ઠું મહાવ્રત રાત્રિ ભોજન ત્યાગ છે. 5 મહાવ્રત તો મહાવીર ભક્તિ હતા, એ એમના નથી. પણ છઠ્ઠું રાત્રિ ભોજન ત્યાગ એમને કહ્યું છે. એટલે તમે ચરણવિધિ વાંચો, એમાં 6 મહાવ્રત આવે છે. આ બરોબર છે. મહાવીરમાં 5 મહાવ્રત આવે અને પાર્શ્વનાથમાં 4 મહાવ્રત આવે. બરોબર. એનીવે એટલે કે 6 મહાવ્રત રાત્રિ ભોજન ત્યાગ. આ રાત્રિ ભોજન ત્યાગ એમને એટલા માટે કહ્યું કે આ કળિયુગના લોકોને રાત્રે ભોજન કરવું એનાથી શું નુકસાન છે એ કદાચ નહીં સમજાય. જે વાત પ્રકૃતિની વાત છે, જે વાત પ્રકૃતિની, અને એ પ્રકૃતિની વાત પછી મન સુધી પહોંચે છે અને એની અસર પછી ભાવ ઉપર પણ થઈ શકે છે. એટલે એમને ઇનડાયરેક્ટલી કીધું કે રાત્રિ ભોજન ના કરો તો સારું. તો તમારે રાત્રિ ભોજન ના થાય તો સૂતા પહેલા તમારું જે ખાધેલું એ બધું પચી જાય, તમને સાઉન્ડ સ્લીપ આવે, જાગૃતિપૂર્વકની ઊંઘ આવે અને તમે ચિંતન મનન પણ કરી શકો. ખ્યાલ આવ્યો? તમે રાત્રિ ભોજન કરતા હોય અને ભોજન કરીને પછી તમે આડા પડતા હોય તો ગેમ ચડે, એટલે તમારું ચિંતન મનન અને જાગૃતિ રહે નહીં. કારણ કે તમારી જે બોડી છે એ બોડી એ ડાયજેસ્ટિંગ કરવામાં એનો સમય જાય, એટલે પછી ગેસ ઉત્પન્ન થાય, એટલે તમારું જે અંદરનું જ્ઞાન દર્શન છે એ આવરાઈ જાય છે. એટલે પુરુષાર્થ ના થાય, માણસ લેઝી થઈ જાય. શું થઈ જાય? ખાધા પછી જેમ આપણને અકળામણ થાય છે એટલે આપણને લાગે આડા પડીએ આપણે. એનું કારણ જે છે, કારણ કે બોડી હવે તમે ખાઈ લીધું, એ તમારું કામ પતી ગયું. હવે બોડી એનું કામ કરે છે, એ હીટ ઉત્પન્ન કરી ડાયજેસ્ટિવનું કામ કરે છે. એ ડાયજેસ્ટિવ કરવાનું કામ કરે છે એટલે ગરમી જે ઉત્પન્ન થાય છે, એ જેટલો ખોરાક બળે છે એની ધુવાણી ઉપર જાય છે, એટલે આપણને ઊંઘ આવે છે. ખ્યાલ? એટલે તે વખતે આપણે જે બી જાગૃતિ રહેવી જોઈએ એવી રહે નહીં. એટલે જ્ઞાનીઓ કીધું કે રાત્રિ ભોજન ના કરવું, એટલે કે સૂર્યાસ્ત પહેલા જમી લઈએ તો પછી આપણે 9-10 વાગ્યા સુધીમાં બધો ખોરાક આપણો પચી જાય. તો પછી તમે રાત્રિની અંદર સૂતા પહેલા તમે ચિંતન મનન અને જાગૃતિ શુદ્ધાત્મા પદની અને આ મનોવચન કાયાની અવસ્થાની કુદરતી રચના જોવું, એ જાગૃતિ તમને આશા નીતિ વર્તે. એવા કોન્સેપ્ટ સાથે એમને આ છઠ્ઠું મહાવ્રત આપ્યું. પણ તમે આ છઠ્ઠું મહાવ્રતની જે વાત કરી છે દાદા ભગવાને, તો તમે દાદા ભગવાનના સંપ્રદાયમાં કોઈ પણ સત્સંગમાં તમે જશો તો કોઈ છઠ્ઠા મહાવ્રતની વાત કરે એવું તમે સાંભળ્યું નહીં હોય હજુ સુધી. ભાવ કરવાનો બસ. ના, હું ભાવની બધી વસ્તુના ભાવની જ વાત કરું છું, છઠ્ઠા મહાવ્રતના ભાવની જ વાત કરું છું. પણ છઠ્ઠા મહાવ્રત ઉપર સત્સંગની વાત આવશે જ નહીં એ કહેવા માંગુ છું. અત્યારે ભાવ કે ના ભાવની વાત નથી કરતો હું, ભાવ જ કરવાનો કહું છું. પણ છઠ્ઠા મહાવ્રતનો ભાવ કરવાનો છે એ પણ સત્સંગમાં કોઈ જગ્યાએ નહીં આવે. બરોબર. હવે દાદા ભગવાને જ કહ્યું છે અને ચરણવિધિમાં રોજ બધા બોલે પણ છે, પણ એને હાઇલાઇટ જ કરવામાં નથી આવતું. બરોબર. અને છઠ્ઠું મહાવ્રત એ છે, એ પણ કદાચ ખ્યાલ નહીં હોય બધા. પણ એ તો રોજ બોલે જ છે ને, ચરણવિધિમાં બોલે જ છે રોજ 6 મહાવ્રતોના ભંગે કરીને. એમાં યાદ ક્યાં રાખવાનું છે? બરોબર. એ તો રોજનું બોલવાનું છે ને. હા, પણ સ્વામી છઠ્ઠું મહાવ્રત એ છે કે એ ખ્યાલ નહીં હોય એમ કહું. નહીં હોય એ જુદી વસ્તુ છે, પણ 6 મહાવ્રત તો રોજ બધા બોલે જ છે. બરોબર. ના, એટલે આપણે એમ કહેતા હોય કે હું દાદા ભગવાનની બધી વાતો કરું છું તો દાદા ભગવાનની વાતમાં આ આવવું જોઈએ એવું હું માનું છું. હું મહાવીરની વાત કરું છું, મહાવીરની વાત આવી જોઈએ. બરોબર. પછી મારી મરજી પ્રમાણે બોલું, મરજી પ્રમાણે ના બોલું તો પછી મહાવીરની વાત ના કહેવાય, સગવડિયા કહેવાય. સ્વામીજી, બીજું એક મને આપણું પતિ ગયું તો મારે એક પોઈન્ટ અમારી થોડો પાછો એક પૂછવું છે, આની રિલેટેડ ટુ ધીસ ઓનલી. બોલો. ચવિયાર માટે. હા સ્વામીજી, બીજું એક કે સ્વામીજી આપણે જે સૂર્યાસ્ત થાય એ પહેલા જે સૂર્યની બધી ગરમી ને બધા જે હોય છે
અણુ પરમાણુ ને બીજી બધી વસ્તુ જે છે એ એમાં બધી ઘણી શુદ્ધતા ને ઘણી બધી હોય છે. જ્યારે આના પછી સૂર્યાસ્ત થઈ જાય પછી એમાં બધા અશુદ્ધિઓ ને બધી ઘણી બધી ઉડી જાય. એ પણ તમારા ડાયજેશનમાં કે તમારા એમના મન પર કે બધી ઘણી બધી અસર કરતી હોય છે. ધેટ ઇઝ વન ઓફ ધ રીઝન ફોર ધેટ. હા, એટલે કહું છું ને કે જેટલું કુદરતી રીતે જીવન જીવાય એટલું આપણા હેલ્થ માટે પણ સારું અને માઇન્ડ માટે પણ સારું, બધી રીતે સારું. એની અસર તમારા ભાવ ઉપર પણ પડે, વિચારો ઉપર પણ પડે, ચિંતન મનન ઉપર પડે, તમારા પુરુષાર્થ ઉપર પડે આની અસર. એટલે તમે જુઓ કે રાત્રે તો આ જે પક્ષીઓ છે ને, એ પક્ષીઓ પણ રાત્રે ખાતા નથી હોતા, ખાય પણ નહીં અને પીવે પણ નહીં પાણી. તમે ઝાડ નીચે ખાવાનું અને પાણી મૂકો અને એ ઝાડ ઉપર તમારે 100-200 પક્ષીઓ બેઠા હોય, પણ સાંજ થઈ જાય, સૂર્યાસ્ત થઈ જાય એટલે બધા માળામાં જતા રહે, કોઈ નીચે ખાવા ને પીવા ના આવે. તમે વિડીયો મૂકો તો એ કોઈ નહીં આવે. એ સવારે 4:30, 5 કે 6 વાગે દિવસ ઉગે તે જ વખતે એ લોકો આકાશમાં ઉડ્યા પછી એ લોકોને ભૂખ લાગે ત્યારે જ પછી પાણી અને ખોરાક ખોળે. બરોબર છે. એવી રીતે એ લોકો કુદરતી જીવન જીવે છે. કુદરતી જીવન, બરોબર છે. એવી રીતે એટલે એને આપણા હેલ્થ માટે અને બીજી બધી રીતે પણ જોઈએ તો આપણા પુરુષાર્થ માટે પણ સહાયક છે. બરાબર. હા, અને એ અમે તેમ રીઝન આપણે સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણનું રીઝન પણ એ જ છે કે અનુપરમાણુ બધા અશુદ્ધિ હોય ને ઘણા બધા એ બધા થઈ જાય. એટલે એ વસ્તુ આપણા બોડી પર નાખે, એના પર અસર કરે છે. તે દિવસ આપણા દેરાસર મંદિર પણ ઘણા બધા પોતાની હિસાબ બધા આખું ધોય પણ છે. હા, એટલે બધી એની ચંદ્રગ્રહણ એની ગ્રહણની બધી અસર હોય છે. બધી અસર ગ્રહણની અસર બેઝિકલી અશુદ્ધિઓ એ બધા આમાં સૂત્રમાં આવતો નથી. જે ભાગમાં દેખાતો સૂર્યગ્રહણ થતું હોય જ્યાં બધા ઠેકાણે જરૂર ન હોય. બરાબર છે. હા, જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. अभी जो छठे महाव्रत की बात चल रही थी स्वामी जी, हाँ, उसमें क्या है कि मैं कुछ जहाँ पर भी जाता हूँ दादा भगवान के पास हम भोजन करते हैं रात को और करते हैं, इसलिए छठे महाव्रत की बात ही नहीं होती है वहाँ पे. मैंने वही तो कहा और दादा भगवान ने कहा है, मैंने तो नहीं कहा है. नहीं, बराबर स्वामी. नहीं, लोग कहते हैं कि हम दादा भगवान की ही बात करते तो उसको तो बोलना ही चाहिए ना. हाँ, कम से कम. सही बात है. मगर वो हाईलाइट नहीं करते हैं. नहीं, वो स्वयं करते हैं ना स्वामी जी, इसलिए कर नहीं सकते हैं. नहीं, ऐसा है कि मैं झूठ बोलता हूँ, वो गलती है मेरी, मगर झूठ ना बोलना चाहिए. वो तो मेरी समझ में होना चाहिए और मैं किसी को बोल भी सकता हूँ कि मैं झूठ तो बोलता हूँ मगर झूठ नहीं बोलना चाहिए. इतनी तो मेरी सोच होनी चाहिए. एजा वक्ता इतना तो मेरे पास होना चाहिए ना. ये तो मेरी जिम्मेदारी है. अगर मैं एक व्यक्ति को, जैसे मैं महावीर को प्रेजेंट करता हूँ तो महावीर की बातों को बताना मेरी फर्ज होती है. अगर मैं कृष्ण को प्रेजेंट करता हूँ तो कृष्ण की बातों को बताना मेरी फर्ज होती है. अगर मैं राम की बात करता हूँ तो राम की बातों को प्रेजेंट करना ये मेरी फर्ज होती है, क्योंकि मैं उनको प्रेजेंट करता हूँ इसीलिए. बराबर. आप समझे. और हम तो कुदरती कानून को प्रेजेंट करते हैं. आप समझे. समझ रहा हूँ. स्वयं के जीवन में भी पालना हो तो अपन उसका प्रेजेंट कर सकते हैं. क्या बताएं. अपने खुद के जीवन में उसकी पालना हो तो अपन प्रेजेंट कर सकते हैं. हाँ, कर सकते हैं. खुद के लिए भी कर सकते हैं, दूसरों को भी बता सकते हैं. इसमें कोई नुकसान नहीं. अगर स्वयंभू नैमित्तिक रूप से हम इसका पालन कर सकते हैं तो अच्छा है, उसमें कोई बुराई नहीं है. मेरा प्रश्न था स्वामी जी. बोलिए. समष्टि प्राप्त ब्रह्मचारी पुस्तक है. हाँ, एक जगह दादा भगवान ने बोला है, मैं पढ़ रहा हूँ, 4 लाइनें हैं. कोई बात नहीं. નિશ્ચય કોનું નામ કહેવાય કે ગમે તેવું લશ્કર ચડી આવે તોય આપણે તેને ગાંઠીએ નહીં.
ગમે એવા સમજાવનારા મળે કોઈ આપણે તેને ગાંઠીએ નહીં. નિશ્ચય કર્યો પછી એ કરે नहीं, એનો નામ निश्चय कहवाय. तो इसमें दादा भगवान क्या कहना चाहते हैं? और ये प्रकृति के बारे में कहा है निश्चय, तो प्रकृति तो अपन दृष्टांत मानते हैं निश्चय यानी वो समझ में नहीं आ रहा. यहाँ दो प्रकार का निश्चय होता है. एक निश्चय आप लेकर आए हैं और दूसरा निश्चय करते हैं. अगर आप निश्चय इतना स्ट्रांग लेकर आए हैं तो फिर आपकी प्रकृति इसी प्रकार से बिहेव करेगी. और दूसरा बात, अगर एक ऐसी प्रकृति आप नहीं लाए हैं और फिर भी आपको लगता है कि ऐसा होना चाहिए तो आप भाव से निश्चय कर सकते हैं. इसका रिजल्ट नेक्स्ट बर्थ में आएगा. ये बर्थ में आ भी सकता है, नहीं आ सकता है, वो उदय कर्म है. अच्छा, मगर आप भाव तो कर ही सकते हैं. इसमें हर जगह निश्चय का शब्द ज्यादा प्रयोग आया है. वो भाव के लिए आया है. हमको ये समझना है कि भाव के लिए ही है, मगर कोई अगर व्यवहार में इस प्रकार का प्रकृति लेकर आए हैं तो वो समाज के अंदर वो रिस्पेक्टेड हो जाता है. चारित्र लेकर आया है तो ये तो प्लस पॉइंट है ना. और हम अभी बीज डालते हैं तो उसका रिजल्ट नेक्स्ट बर्थ में आएगा. और स्वामी जी आपसे विनय पूर्वक प्रार्थना है मेरी कि ब्रह्मचर्य पालने के विषय में भी आप सत्संग करें, क्योंकि हम सभी महात्माओं को इससे दृढ़ होने की ताकत मिलेगी. और आपके स्वयं के जीवन का अनुभव भी है ब्रह्मचर्य का, तो वो भी हमको अधिक से अधिक लाभ मिलेगा. नहीं, वो बात बराबर है, मगर मैं ये कहना चाहता हूँ जितना आप ये कुदरती कानून के रूप में मन वचन काया की अवस्था को देखेंगे, आपकी और दुनिया के कोई भी की. और दूसरी बात, अगर आपके अंदर सुख वो आत्मा का स्वभाव है. सुख इंद्रियों के अंदर नहीं है और नहीं इंद्रियों के माध्यम से हम इसका अनुभव कर सकते हैं. अगर ये आपके पास विजन है तो ब्रह्मचर्य का सेपरेट सत्संग करने की जरूरत नहीं है. नहीं तो फिर क्या होगा, इसके ऊपर ज्यादा वेट देंगे तो लोग रिलेटिव सत्य में चले जाएंगे और विज्ञान को छोड़ देंगे. मैं आपको विज्ञान को पकड़ के रखना चाहता हूँ. जैसे ऋषभदेव भगवान को भी 102 पुत्र थे, मगर वो तीर्थंकर थे क्योंकि उन्होंने विज्ञान को पकड़ा था. महावीर को भी पुत्री थी, मगर वो तीर्थंकर थे क्योंकि विज्ञान को पकड़ा था. 24 तीर्थंकर शादीशुदा थे, बच्चे वाले थे, मगर मोक्ष में गए. लाखों लोग कल्याण के निमित्त बने, मगर उन्होंने क्या पकड़ा था? विज्ञान को पकड़ा था. अभी आप समझ गए? तो विज्ञान से नीचे उतरोगे तो ये सब बातें का वैल्यू रहेगी. जब विज्ञान की वैल्यू रहेगी तो ये बातों की अपने आप वैल्यू खत्म हो जाएंगी. मैं मूल बातों को पकड़ाना चाहता हूं, आप समझे? अगर आप 5 महाव्रत में चले जाओगे, एग्जाम्पल कहता हूं, तो फिर रिलेटिव सत्य में आप आ जाओगे. इसीलिए जितना भी हो सकता है इतना अगर प्रकृति से पालन होता है तो मैं उसको कहता हूं कि इट इज हेल्पफुल फॉर यू. इसमें मैं मना नहीं करता हूं, मगर मैं विज्ञान के ऊपर ज्यादा वेट देना चाहता हूं. और ये सब अगर प्रकृति में है तो अच्छी बात है, नहीं है तो आप भाव करो. अगर जरूरत लगती है तो आप भाव कर सकते हैं, इसमें मैं मना नहीं करता हूं. कोई कहता है कि मेरे को अखंड ब्रह्मचर्य का पालन करना है और अगर नहीं कर सकता हूं स्वामी जी और मेरे को करना है तो मैं कहूंगा आप भाव करिए, भाव कीजिए, कोई प्रॉब्लम नहीं है, कोई गलत बात नहीं है. आप समझे? मगर यहाँ फिजिकली संजोग आएगा, फिर वो कहेगा कि मैं ब्रह्मचर्य का पालन नहीं कर सकता हूं, और पुरुष में कर्ता भाव आ जाएगा. फिर इसमें रागद्वेष होगा कि मेरे को पालन करना है, पत्नी ना कहती है. आप समझे कि नहीं? तो फिर रागद्वेष होगा. तो ये तो आपको विज्ञान को तोड़ने की बात आ गई. आपको भाव करना वो अलग बात है, मगर आपको भाव को एक्शन में जोड़ दिया तो फिर विज्ञान चला जाएगा. अभी आप समझे? तो ब्रह्मचर्य का पालन करने का अगर आपको उदय कर्म में लेकर आए हैं और पालन करते हैं तो आप रिस्पेक्टेड है, उसमें मैं मना नहीं करता हूं. मगर नहीं लेकर आए और कंपलसरी करना चाहते हैं, करवाना चाहते हैं, तो फिर क्या होगा? फिर डूअरशिप और ओनरशिप आ जाएगी. मैं करता हूं, मेरे को करना चाहिए, सामने वाले व्यक्ति को समझना चाहिए.
तो फिर ये क्या हो गया, आप रिलेटिव सत्य में आ गए, विज्ञान चला गया। समझ में आया? नेक्स्ट बर्थडे के लिए ब्रह्मचर्य की बचपन से पालना हो और ऐसे संजोग प्राप्त हो, इसलिए कैसी भावना करनी चाहिए? यही भावना करनी चाहिए कि हे परमात्मा, मेरे को जन्म से ही मेरे को अखंड ब्रह्मचर्य का पालन करना है। मन से, वचन से, काया से और इंद्रियों से ही मेरे को ब्रह्मचर्य का पालन करना है। और उसका वजह यह है कि ताकि मैं विषय सुखों के अंदर अपना जीवन नहीं गवाऊं और वही शक्ति मैं उद्वगमन करके आत्म कल्याण के मार्ग में या तो जगत कल्याण के मार्ग में ये शक्ति को मैं लगाऊं, यही मेरी भावना है। तो इस प्रकार से मैं ये अखंड ब्रह्मचर्य की भावना करता हूँ। ये कर सकते हैं। धन्यवाद, धन्यवाद। और एक प्रश्न था स्वामी जी, नमस्कार मंत्र के किस पद में ज्ञानी पुरुष को नमस्कार करना चाहिए? ज्ञानी पुरुष को नमस्कार करना चाहिए, जैसे नमोकार मंत्र है, 5 मंत्र, नमस्कार मंत्र, अरिहंत, सिद्ध, आचार्य, उपाध्याय, सर्व साधु को नमस्कार करते हैं हम। तो ज्ञानी पुरुष को किस पद में लेना चाहिए? ज्ञानी पद होता है आचार्य भगवंत से ऊपर होता है और अरिहंत से नीचे होता है। अच्छा। तो अनुभवी ज्ञानी का पद है वो आचार्य से ऊपर है। आचार्य भगवंत वो शास्त्र ज्ञानी होता है और ज्ञानी अनुभवी होता है, तो वो शास्त्र ज्ञानी से ऊपर है, मगर अरिहंत से नीचे है क्योंकि केवल ज्ञान नहीं हुआ है। हाँ, समझा। हाँ, धन्यवाद। जय सच्चिदानंद। એક ક્વેશ્ચન છે શ્રીમદ રાજચંદ્રન જી શ્રીમદ રાજચંદ્રનનું કથન છે આશ્રવા તે પરિશ્રવા નહીં, आश्रवा ते परिश्रवा नहीं, इनमें संदेह, मात्र दृष्टि की भूल है। आश्रवा ते परिश्रवा, परिश्रवा जे तमे आश्रय करशो, आश्रव એટલે ગ્રહણ કરવું કહેવાય, રિસીવ કરવું કહેવાય, એક્સેપ્ટ કરવું કહેવાય। એ પરિશ્રવા, પરિશ્રવા એટલે ભોગવવું જ પડશે। તમે કોઈ પણ રીતે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભને સ્વીકાર કર્યો કે આ કરેક્ટ છે, એ કોઝ પડી ગયો, તો પછી એનું સફરિંગ આવશે। પરિશ્રવા એટલે ભોગવટો, પરિસહ એટલે ભોગવટો આવશે। તમે કોઈ પણ નબળાઈને એક્સેપ્ટ કરી, એ નબળાઈ તમને ઉદયમાં આવશે કારણ કે તમે એક્સેપ્ટ કરી છે। પરિસહ એટલે ભોગવવું અથવા એટલે નિદ્રા, રાઈટ? હા, નિદ્રા એટલે પરિણામ, પણ આશ્રવ હોય તો જ નિદ્રા આવે ને। हाँ, इसमें निसंदेह એટલે કે તમે જો બીજ નાખ્યું છે તો ફળ આવવાનું છે, પછી એમાં સંદેહ રાખવાની જરૂર નથી કે આવશે કે નહીં આવે। માત્ર દ્રષ્ટિ की भूल है, માત્ર દ્રષ્ટિ की भूल है, કારણ કે તમે ગ્રહણ કર્યું એ જ તમારી ભૂલ છે। કુદરત તો પછી પરિણામ આપવાનું જ છે। માટે આપણે એમ માનીએ કે ભાઈ આજે તો આપણે ગમે તેવું ખરાબ વિચારીએ, ખરાબ ભાવ કરીએ, ખરાબ દ્રષ્ટિ રાખીએ, કોણે જોયું ભવિષ્યમાં શું છે। તો કુદરત કહેતી કે એકવાર તે ભૂલ કરી છે એટલે ભલે રિઝલ્ટ તમને અત્યારે નહીં મળે, પણ રિઝલ્ટ નહીં મળ્યું તું ના માનીશ, કુદરત તને નહીં છોડે। બીજ નાખ્યું છે, ફળ આવશે, એના ટાઈમે આવશે, માટે જાગૃત રહેવાની જરૂર છે। આ દ્રષ્ટિની ભૂલ છે। દ્રષ્ટિની ભૂલ એટલે તું જાગૃત ના રહ્યા તે એટલે કર્મ નિદ્રા થયું તો સંવર ના રહે, સંવર ના રહે, પૂર્વક નિદ્રા ના રહે, બસ સંવરપૂર્વક બંધપૂર્વક થઈ, બંધપૂર્વક થઈ। બીજું આપણે મેન્શન કરતા હતા તો મહાવીર સ્વામીનું આ જે શાસન છે, મોટા ભાગના અત્યાર સુધીમાં તો તમારી પાસેથી સાંભળ્યું ત્યાં સુધી તો અમને બધાને ખબર જ હતી કે માતંગક દેવ, સિદ્ધાર્થ દેવી, અને અત્યારે ઘણા બધા અત્યારે ઘણા બધા મારા મહાત્મા ફ્રેન્ડને હજુ ખબર જ નથી કે શાસન દેવમાં માતંગક દેવ, સિદ્ધાર્થ દેવી નામ બોલાય છે। હા, એટલે ભરત ક્ષેત્રમાં અત્યારે જે ભરત ક્ષેત્રમાં રહીએ છે એમાં વિતરાગ શાસન દેવતાઓમાં માતંગી અને સિદ્ધાયિકા દેવીનું શાસન કહેવાય। તો 6 ખંડમાં આખી પૃથ્વી ઉપર, અને કોઈ પણ વ્યક્તિને વિતરાગના માર્ગે, મુક્તિના માર્ગે, અનુભૂતિના માર્ગે, કેવળ જ્ઞાનના માર્ગે, કેવળ દર્શનના માર્ગે આગળ વધવું હોય અને જગત કલ્યાણના માર્ગે આગળ વધવું હોય તો આ શાસન દેવ દેવતાઓ એને સહાયક થાય છે। તે જ પ્રમાણે તમે એનો મિસયુઝ કરો તો આ શાસન દેવતાઓ તમને પનિશમેન્ટ પણ કરે છે।
એટલે ધર્મનો આડંબર છે એને પનિશમેન્ટ મળે છે, અને ધર્મનો સદુપયોગ કરે છે એને હેલ્પ કરે છે. બરાબર. આડંબર એટલે દેખાડો. સાચી વાત. આ તો મેન્શન એટલા માટે કર્યું કે છ મહાવ્રતની ઘણા લોકોને ખબર નથી હોતી ને આજે બાકી દાદાએ જ આપ્યું છઠ્ઠું મહાવ્રત. હા, એ તો દાદાએ કીધું છે, એવું હું બોલ્યો ને કે દાદાએ કીધું છે, મેં કીધું હા, આ શું કહ્યું બરાબર છે. એટલે દાદા ભગવાને 6 મહાવ્રત કયા, એમાં છઠ્ઠું રાત્રિ ભોજન કીધું. મહાવીરે 5 મહાવ્રત કયા, એમ પાંચમું એને બ્રહ્મચર્ય કીધું. ને એ પેલા પાર્શ્વનાથ ભગવાન વખતે 4 મહાવ્રત હતા: સત્ય, અહિંસા, અચૌર્ય અને અપરિગ્રહ. બ્રહ્મચર્ય નતું, બ્રહ્મચર્ય મહાવીર ઉમેર્યું, અને રાત્રિ ભોજન એ દાદા ભગવાને. રાત્રિ ભોજન ન કરવું એ દાદાશ્રી ઉમેર્યું. બરાબર.